ભોગ બાપજીની પ્રસાદી આપવા જાય છે ફ્રેન્ડ। આજે ખૂબ મોટું નુકસાન થઈ ગયું છે। દેખો તમને ઘણા દિવસ મીટિંગ હતી એટલે એવું થયું, તોય ખબર નહીં ચોય પડ્યો કશી ખબર, મને તો આઈડિયા જ નહીં કેમ કે આ જમાડવા ગયા। હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ। મારા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને ભાઈ હું આવી ગયો ઘરે અને હવે બેસવાનું હોય જમવા। અને આજે અમે ખાલી છે છાશ વઘારેલી ફર્સ્ટ ક્લાસ બનાવીએ, કેમ કે અલગ અલગ શાક ખાવું ને મજા આવે, કેમ કે રોજ એકનો એક કે આ લીલું એમ ઓછું ભાવે છે, એટલે અલગ અલગ શાક બનાવીએ। અને અરવિંદ ખાય છે બટાકાનું શાક। હેલો ગાઈસ, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ। તો હજે જમાડવા જવાનો ઓય આજ કોણ આવશે ખબર હે? હા જમાડવા કોણ? એક માણસ છે સરપ્રાઈઝ એનો વિડિયો બનાવી। કોણ હે? આ તેજલ નહીં આવે, તેજલ ની જગ્યાએ બીજો એવું કોણ આવે? એ હું વિડિયો બનાવીશ તને કહીશ। આ મચ્છર કેટલા થઈ ગયા ને? હા દેખો ઉડે રે મચ્છર એટલા બધા થઈ ગયા ને, અને મચ્છરથી મને ખૂબ એલર્જી છે। 1 મિનિટ બહુ ને એટલે મન તો પેલા શું કહેવાય ઘેરી નાખે। અને આ દેખો તમને ખબર છે કે અમારે તો કડક રોટલી આની આ અરવિંદ લેતો હતો, પણ શું કીધું અરવિંદ તો પછી કેમ કે એને કડક ભાવે। અને અરવિંદ લેશે ઘી, પહેલાં ઘીમાં સુરમું કરીને ખાશે ફર્સ્ટ ક્લાસ। અને અમે ખરેખરમાં હવે મેં ખુદ નાસ્તા બંધ કરી દીધા બહારના। એ કોઈક ટાઈમ કોઈ કે આપણે મોન નહીં ખાતા એટલે ખાઈ લઈએ, પણ એમ પહેલો અતિશય ખાતા હતા એ નહીં ખાતા। હવે ખાવાનું બહારના નાસ્તા બંધ કરી લીધા, ખોટનું જમવાનું ઓછું કરી નાખ્યું, અને હવે જમી લઈએ। અને ઓફિસે આજે પાછો હું એકલો છું। ખરેખર આજ તો એટલો કંટાળો આવતો હતો કેમ કે શી ખબર, અને એડિટિંગ એ કરવાનું હોય ઘણું બધું, કેમ કે ટ્રાવેલ્સનો વિડીયો બનાવે એનું એડિટિંગ કરવાનું, આપણો બ્લોગ આવે એનું એડિટિંગ કરવાનું। અને આજ તો 2 જણા ઘી લઈ લીધું, અરવિંદ ના મને મૂક્યો મજાક નહીં, મજાક કરતો હતો। તો ફ્રેન્ડ હવે જઈએ હવે જમીન જશું ઓફિસે। ફ્રેન્ડ આપણે બેઠા હતા ઓફિસે, અને ઓફિસે દેખો ચા પાર્લે લાવ્યું હોય 5 વાળું, હવે 2 વાળું થઈ ગયું હોય પણ લાવવું તો પડે। અને આ દેખો આપણું લેપટોપ હે મસ્ત આપણું છે, પણ એમાં એડિટિંગ નહીં કરતા, ખબર છે ને તમને ભાઈ। દેખો અમે ટ્રાવેલ્સનું ઓયકન બેઠા હતા જલારામ, અને આ તેજલ ને અરવિંદ આવ્યા છે। અને શું હલવા આવ્યા હતા? ખાખરા હલવા આવ્યા હતા। તમને ખબર છે કે અમે ખાખરાનું કામકાજ કરીએ, એટલે અરવિંદને એ હલવા આવ્યા હતા। હવે જશે જમાડવા। અમે 2 બેન ભાઈએ ને આપણે હવે જઈએ અમે લંગર જમાડવા। હા પેલામાં કહેવાય શું કહેવાય પંજાબીમાં કહેવાય ભોગ બાપજીની પ્રસાદી આપવા જાય છે। હા ડીએમસી ગોગ મહારાજની પ્રસાદી, એટલે હવે જશે જમાડવા। માર પુલાવ મોકલાઈ દેજો। અહીંયા જમાડીને આવતા રહે, અને હવે તેજલ આપણા માટે પાર્સલ કરે છે, બરાબર? પાર્સલ વીઆઈપી પાછું નવું પેટી પેલું લાવ્યું હોય એટલે અમારે એવું આજ માર્કેટમાં આવવાનું થયું ને એના માટે। હા એટલે નવું પેટી જમલું લાવી દીધું હોય। અને આ આપણે રોહિતે આજે રોહિતે જમાડવા ગયો। રોહિત જમાડવી ને હવે દિલ્હી જઈશ, શું વાત હે? હવે દિલ્હી રોહિતભાઈ જશે, તેજલ જશે, અરવિંદ જશે। હું તો માર તો સેટ ખાતું નહીં એટલે હું નહીં જાતો। ફ્રેન્ડ આજે ખૂબ મોટું નુકસાન થઈ ગયું છે। દેખો તમને ઘણા દિવસથી આઈફોન બતાવતા હતા તેજલ, બરાબર? નજર લાગી ગઈ ખરેખર। ના દેખો તેજલ હે ઉદાસ, બરાબર? કેમ ઉદાસ है देखो खाली। આ વચ્ચે લીટી આવી ગઈ, લીટી આવવાનું કારણ શું છે ખબર નહીં હજી, પણ આ વચ્ચે આવી ગઈ। ડિસ્પ્લેનો મોટો ખર્ચો આવી ગયો તેજલને।
અને ખરેખરમાં આઈફોનને નજર લાગી ગઈ. આ ધીમું બોલું પણ તમને સંભળાઈ જશે, સાંભળી લેજો. આ દેખો અત્યારે રાતના વાગ્યા છે 10 અને હવે આવ્યા છે ઘરે. કેમ ખબર હે? કેમ કે બ્યુટી પાર્લરમાં ટ્રાફિક હતો જોરદાર ને હવેથી દુખવા આવી ગયો. ફ્રેન્ડ 10 વાગી ગયા તમને ખબર હે. અને હવે પુલાવ ખાઈ ગઈ. અને ખરેખરમાં અમારા તેજલને મોબાઈલ બગડી ગયો. ખરેખરમાં યાર ખૂબ જ દુઃખ લાગ્યું. અને હવે શું કરીએ, વચ્ચે દેખાતો નહીં. આખી લીટી આવી ગઈ. લીટી ઉપર તો મજા જ ના આવે. ખરેખરમાં એમ બીજા મૂડ એમ ઓફ થઈ ગયો હતો. એ રોવા જેવી થઈ ગઈ હતી. અને એમાં પાછો આઈફોન એટલે ખરેખરમાં ખૂબ જ એમ અતિશય. અને દરિયાની વાત કરીને તો દરિયાએ ડાયરેક્ટ ખરેખરમાં કે ખર્ચો આવી જાય ને. ખરેખરમાં એક ખબર શું કારણ થયું હોય ને ખબર જ નહીં. લગભગ અરવિંદ જમાડવા ગયો હતો ને પેન્ટ ફિટિંગ હતી એટલે એવું થયું. તોય ખબર નહીં ચોય પડ્યો કશી ખબર. મને તો આઈડિયા જ નહીં કેમ કે આ જમાડવા ગયા હતા. કોઈ આઈડિયા નહીં. પણ તેજલને દુઃખ થયું ને એટલે અપો નહીં દુઃખ થયું. કેમ કે યાર બેનને દુઃખ થાય એટલે ભાઈને દુઃખ થાય. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.